નમસ્કાર દોસ્તો, સ્પાર્ક સ્ટુડિયો દ્વારા સ્વચ્છતા માટે એક મુહિમ ચલાવી રહી છે, જેના ઘણા વખતથી હું કેટલાક વિડીયો જોઉં છું. વડોદરા શહેર સ્વચ્છ શહેર, સંસ્કારી શહેર, સુંદર શહેર, કલાનું શહેર એવું કહેવાય છે. પણ અત્યારે વડોદરાવાસીઓ આ વાતોને ભૂલી રહ્યા છે. આપણે જ્યાં જોઈએ ત્યાં અસંખ્ય કચરો આપણને જોવા મળે છે. કોર્પોરેશન ખૂબ જ પ્રયત્ન કરે છે એની સફાઈ માટે, સફાઈ ડમ્પ બનાવે છે, ઘેર ઘેર કચરા કલેક્શન માટેની ગાડીઓ પણ આવે છે. પરંતુ શું આપણી ફરજ નથી બનતી કે એમાં આપણે કંઈક સાથ આપીએ? આપણો સાથ કેટલો જોઈએ કે આપણે જે પણ કંઈ પાન, મસાલા, પડીકી, સિગરેટ ખાતા પીતા આવીએ, ઘરનો કોઈ કચરો હોય તો આપણે નજીકમાં જોઈને એના ડસ્ટબિનમાં નાખવાનો પ્રયત્ન કરવો જોઈએ. આપણું આટલું કાર્ય પણ કોર્પોરેશનને શહેર સ્વચ્છ રાખવામાં ખૂબ જ મદદરૂપ થશે. હું તો જાતે એડવોકેટ છું, શૈલેન્દ્ર ઠાકોર. અહીંયા હું કોર્ટમાં જોઉં છું કે કોર્ટમાં આવતા કેટલાક અસીલો ભણેલા હોય કે ઓછું ભણેલા હોય, કોર્ટની લિફ્ટમાં થૂકે છે, કોર્ટના પ્રાંગણમાં થૂકે છે. મસાલો ખાઈ અને જજ સાહેબ પાસે જવાનું હોય તો તરત જ પોતે લાવેલી બોટલમાંથી કોગળા કરીને ગમે તે માળ પરથી નીચે થૂકે છે. આ જોઈએ છે ત્યારે આપણને અરેરાટી આવી જાય છે, પણ કોણ એમને સમજાવશે? આ માધ્યમથી હું એ જ કહું છું કે જો આપ પણ આવું કંઈક કરતા હો તો ન કરશો અને યોગ્ય જગ્યાએ કચરો ફેંકવાની એક ઝુંબેશ ચલાવજો. કોર્પોરેશનને મદદ કરજો, તમારી જાતને પણ મદદરૂપ થશે અને આપણું શહેર સ્વચ્છ શહેર દેખાશે.